અંકલેશ્વર નગરમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે। ડેન્ગ્યુના કારણે એક યુવાન ગુમાવનાર જલારામનગરના રહીશોએ રોષે ભરાઈને સ્થાનિક નગરસેવકો માટે પ્રવેશબંધીના બેનર્સ લગાવ્યા છે। અંકલેશ્વર નગરના જલારામનગરમાં છેલ્લા 10 દિવસોથી ડેન્ગ્યુનો કહેર ફેલાયો છે। અત્યાર સુધીમાં આ વિસ્તારમાં એક યુવાનનું મૃત્યુ થયું છે, જ્યારે 2 યુવકો સુરત સારવાર હેઠળ છે। આ અંગે નગરપાલિકાને જાણ કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા યોગ્ય અને આવશ્યક કાર્યવાહી કરવાની વાત તો દૂર રહી, પરંતુ સરખો જવાબ પણ સ્થાનિક રહીશોને અપાયો નથી। આથી ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોએ છેવટે મંગળવારના રોજ સ્થાનિક નગરસેવકો ભાજપાના કમલેશ મોદી, મનીષ જાવલ તથા અપક્ષ નગરસેવક મીનાક્ષીબેન મોદીનો પ્રવેશબંધી ફરમાવતા બેનર સોસાયટીના પ્રવેશદ્વાર પર લગાડ્યા છે। જલારામના આગેવાન ઉજ્જવલ નાણાવટી તથા સ્થાનિક મહિલા શીતલ ચૌહાણે એક વાતચીતમાં જણાવ્યું છે કે નગરસેવકો અને નગરપાલિકાની ઉદાસીનતાથી અમે તેમના માટે પ્રવેશબંધી ફરમાવી છે। અમે જલારામનગરમાં છેલ્લા અઠવાડિયાથી ડેન્ગ્યુનો એવો કહેર ચાલી રહ્યો છે। એમાં અમારા જલારામના એક રહીશનું મોત બી થઈ ગયું છે। અમારા મિત્રોનું 2 મિત્રો અત્યારે બે બાબાઓ અમારા ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અત્યારે હોસ્પિટલમાં, અને નગરપાલિકાના વારંવાર જાણ કરવા છતાં એ લોકો આજ સુધી અહીંયા આવ્યા નથી કોઈ આશ્વાસન આપવા આવ્યા કે નથી કોઈ જોવા આવ્યા। આઈ થિંક 2 વર્ષ પહેલાં જે નર્મદા નદીમાં રેલ આવેલી ત્યારે એવું અફવા ચાલતી હતી કે નર્મદા નદીમાં મગરો બહુ આવી ગયા છે, પણ હવે એવું લાગે છે કે મગરો ટણાઈને નગરપાલિકામાં આવી ગયા છે, એ જાડી ચામડીના થઈ ગયા છે, જેમને આ બધું દેખાતું નથી, કશું છે જોવાતું નથી કોઈની મોત। હવે વોટ માંગવા આવશે તો અમે સોસાયટીવાળા લડીશો જઈશો બધા ડિસાઇડ કર્યું છે કે અમારા કોઈને વોટ આપવા નથી, જ્યારે હવે એમની અમારી જરૂર નથી તો અમારે બી એમની જરૂર નથી, એટલે અમે વોટનો બહિષ્કાર કરીએ છીએ। અને આજે રાતના અમે જે પોસ્ટર બનાવ્યા છે એને અમે ઘેર ચોંટાડી દઈશું। વોટ લેવાની જ ખાલી પડેલી છે એ લોકોને, વોટ જોઈએ ત્યારે બરાબર ઘરે આવશે, હાથ પગ જોડશે કે ભાઈ વોટ આપજો, અમને જોજો। હવે ખાલી આવા જોઈએ અહીંયા ટાંક્યા વાટ્યા ભાંગી ગયા, અને અમે પોસ્ટર બનાવ્યા છે, અમે બધે ઘરે લગાડવાના છે કે કોઈ કોન્સ્ટિટ્યુશન અમારી સોસાયટીમાં વોટ લેવા આવે નહીં, અને આ વોટ અમે આપવાના બી છે નહીં। 5 વર્ષ પહેલા અમે ચૂંટાઈને જે મોકલ્યા હતા અત્યાર સુધી કશું કરતા નહીં। ગટર લાઈન ડ્રેનેજ લાઈનની અંદરથી અમારું પાણીની લાઈન જાય છે, બોલો હવે આ પાણી લોકો ગટરમાં લાઈનથી પાણી પીએ, છોકરાઓ નાના છોકરાઓ કેટલા છે, 50 થી 30 છોકરાઓ છે ગલીમાં। હવે નાના છોકરા પર શું અસર થાય છે? આમ 24 વર્ષના છોકરાઓની પર અસર થાય, નાના ફૂલકાઓ જે 2 5 વર્ષના છે એ લોકો પર શું અસર થાય? કમસે કમ એ લોકો આવીને જોવું તો જોઈએ કે ભાઈ શું કન્ડિશન છે। કેવડાવીએ છીએ અમે, એવું કંઈ નથી કે નહીં કેવડાયું, કેટલા રોજ ફોન કરીએ છીએ અમે લોકો। આ બેન જો એનો છોકરો આજે હોસ્પિટલમાં છે, એ બિચારી કન્ડિશન બી નથી, તો બી લોકો બિચારા દવાખાનામાં દાખલ કરેલો છોકરાને, આ બેનનો છોકરો દવાખાનામાં દાખલ છે। જોકે નગરસેવક કમલેશ મોદીએ પાંગડો બચાવ કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાએ દવાનો છંટકાવ કર્યો છે અને આરોગ્ય વિભાગને જાણ પણ કરી છે। અંકલેશ્વરના નગરજનોનું આરોગ્ય જળવાય અને તેની જવાબદારી નગરપાલિકા તંત્રની છે। તો ડેન્ગ્યુ એ કોઈ ગંદા પાણીમાંથી ઉત્પન્ન થતો રોગ નથી કે કોઈ કચરો પડ્યો હોય તેનાથી ઉત્પન્ન થતો રોગ નથી, પરંતુ તે ચોખ્ખા પાણીની અંદરથી ઉત્પન્ન થતો રોગ છે। સદરનું વિસ્તારની અંદર અંકલેશ્વર નગરપાલિકાએ તારીખ 20/10/2015ના રોજ, તારીખ 23/10/2015ના રોજ અને આજરોજ સવારના પણ નગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી આમ જનતાની સુવિધાને ધ્યાનમાં લઈને DDT પાવડરનો છંટકાવ કરવામાં આવેલો છે, સફાઈ કરવામાં આવેલી છે, અને આજ દિન સુધી તે વિસ્તારની અંદર કોઈપણ પ્રકારનો કચરો કે કોઈપણ પ્રકારનું પાણી ભરાઈ રહે એવા કોઈ બનાવ બનેલ નથી। હાલમાં જે કુદરતી આફત આવેલી છે એનાથી ત્યાંના રહીશોને જે તકલીફ થઈ રહેલી છે એના માટે અમો સભ્યો પણ દુઃખ અનુભવીએ છીએ, તેમજ અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધિકારો પર એને દુઃખની લાગણી અનુભવે છે। પરંતુ હાલની અંદર જે આ બનાવને ધ્યાનમાં લઈને કેટલાક ત્યાંના રહીશો જે આક્રોશ ઠાલવી રહ્યા છે, એ આક્રોશ નગરપાલિકાની બેકાળજીને લીધે નથી। નગરપાલિકાએ સમયાંતરે પોતાની જે પ્રાથમિક સુવિધા આમ જનતાને આપવાની છે તે રોજબરોજ પૂરી પાડેલ છે, એ બાબતની પણ કોઈ જાતની તકરાર નથી। પરંતુ આ ડેન્ગ્યુનો વાવર જે હાલમાં પ્રસરી રહ્યો છે એ બાબતે અમોએ અમારા વતી સમયાંતરે પગલાં લીધેલા છે, અને અંકલેશ્વર નગરપાલિકા આગામી સમયમાં પણ એ બાબતે યોગ્ય પગલાં લેશે તેવી અમે આમ જનતાને બાહેધરી આપી। જલારામનગર પહેલા સેલારવાડમાં ડેન્ગ્યુ 2 બાળકોનો ભોગ લઈ ચૂક્યો છે, ત્યારે નગરપાલિકા અને નગરસેવકોની ઉદાસીનતા અક્ષમ્ય છે।
આ લાપરવાહીના પડઘા આગામી ચૂંટણીમાં પડઘાય એવી શક્યતા નકારી શકાય તેમ નથી।